નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિમાચલ પ્રદેશ વિધાનસભાની વેલફેર કમિટીના સભ્યો તથા અધિકારીઓએ ગુજરાતના 2 દિવસીય અભ્યાસ પ્રવાસ અંતર્ગત રવિવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભાની વેલફેર કમિટીના અધ્યક્ષ મોહનલાલ બ્રાક્ટાની આગેવાની હેઠળ યોજાયેલી આ મુલાકાતમાં કમિટીના સભ્યો તરીકે વિનોદ કુમાર, રીના કશ્યપ, લોકેન્દ્ર કુમાર, દીપરાજ, સુદર્શનસિંહ બાબલો, વિનોદ સુલતાનપુરી તેમજ મિસ અનુરાધા રાણા સામેલ રહ્યા હતા. પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટો તથા પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કમિટીના અધ્યક્ષ તથા સભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે સરદાર પટેલ યુનિટી મ્યુઝિયમ નિહાળી સરદાર સાહેબના જીવન કાર્ય અને એકતાના સંદેશા અંગે વિસ્તૃત માહિતી મેળવી પ્રશંસા વ્યક્ત કરી હતી. સાથે જંગલ સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નોંધ પોથીમાં કમિટીના અધ્યક્ષ મોહનલાલ બ્રાક્ટાએ નોંધ્યું હતું કે સરદાર સાહેબના જીવન અને તેની વિચારધારાથી એકતાનો ભાવ સમજવાનો આ પ્રવાસ અદ્ભુત અને પ્રેરણાદાયક રહ્યો છે. આ પ્રવાસ કમિટીના તમામ સભ્યો તથા ધારાસભ્યો માટે અવિસ્મરણીય બની રહ્યો હતો. મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા દ્વારા કમિટીના અધ્યક્ષ મોહનલાલ બ્રાક્ટનને સરદાર સાહેબની પ્રતિમાને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.